નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, બેઝિક ગણિત બોર્ડ પ્રશ્નપત્ર માર્ચ 2024 વિભાગ સી। વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ એ અને વિભાગ બી સંપૂર્ણપણે જોયો અને લગભગ તમને આવડી ગયું હશે। આજે આપણે વિભાગ સી જોવા માટે જઈ રહ્યા છીએ। વિભાગ સી માટે મિત્રો, નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો। એટલે મિત્રો, આમાં 9 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાંથી આપણે 6 પ્રશ્નોની ગણતરી કરી અને જવાબ આપવાનો છે આપણે। અને આ વિભાગની અંદર કુલ 38 થી 46 સુધીના 9 પ્રશ્નો આપવામાં આવશે। દરેક નો ગુણ 3 માર્ક્સ છે, એટલે 6 તરી 18 માર્ક્સ વિભાગ સી ના હશે મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી એ ખૂબ અગત્યનો છે અને એમાં 38 અને 39મો જે પ્રશ્ન છે મિત્રો, એ ખાસ કરીને આદેશની રીત અને લોપની રીત, જે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ છે એમના માટે આ બંને એક્ઝામ્પલ ખૂબ અગત્યના છે અને લોપ અને આદેશ દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરવાની રહેશે। તો આ બંને દાખલા આપણે વારાફરતી જોઈ લઈએ। તો એક્ઝામ્પલ 38, નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો। મિત્રો, આપણે આદેશની રીતે આ ઉકેલ મેળવીએ તો અહીંયા બે સમીકરણ આપેલા છે, 2x + 3y = 11 અને બીજું સમીકરણ 2x - 4y = -24। મિત્રો, આદેશની રીત તમને આવડે જ છે, જેમાં આપણે x અથવા y બંને ચલમાંથી કોઈ એક ચલનો આદેશ લઈશું। તો આપણે સમીકરણ 1 માંથી y નો આદેશ લેતા, તો સમીકરણ 1 માંથી આપણે y નો આદેશ લઈએ। y નો આદેશ લઈએ એટલે કે y ને આપણે કર્તા બનાવીશું। તો સમીકરણ 1 માંથી y ને કર્તા બનાવીએ તો મિત્રો 2x + 3y = 11। તો 3y ડાબી બાજુ રાખીશું, જ્યારે 11 - 2x એટલે કે 2x ને આપણે જમણી બાજુ લઈ જઈશું। y નો આદેશ લેવો છે એટલે કે y ને કર્તા બનાવવો છે મિત્રો, તો 11 - 2x / 3 સ્વરૂપમાં આપણે y ની કિંમત લખીશું। હવે y નું આ જે મૂલ્ય મળે છે એ મૂલ્યને આપણે સમીકરણ 2 માં મૂકીશું। જે સમીકરણ 2 માં મૂકતા એટલે ટૂંકમાં આદેશનું મૂલ્ય સમીકરણ 2 માં મૂકીશું। તો મિત્રો, આપણે જોઈશું આગળ 2x - 4, y ની કિંમત છે 11 - 2x / 3 = -24। મિત્રો, અહીંયા બીજા પદમાં 3 છે, નીચે લસામાં છે। તો મિત્રો, લસા ક્યાં ગુણાય છે તમને ખ્યાલ હોવો જોઈએ। તો આ લસા છે એ આ પ્રથમ પદ સાથે એટલે કે 2x સાથે પણ ગુણાશે અને જમણી બાજુના પદ સાથે પણ ગુણાશે। ટૂંકમાં જે પદની નીચે છેદમાં જે પણ મૂલ્ય આપેલું છે એ મૂલ્ય એ પદના ઉપરના ભાગ સિવાય બાકીના તમામ પદો સાથે એનો ગુણાકાર કરવામાં આવે છે મિત્રો। તો 3 ને 2x સાથે ગુણીશું તો 2 તરી 6x। આ પદ છે આપણે એમની એમ રાખીએ બરાબર 24 તરી મિત્રો, તો 72 એટલે કે -72 બને છે। હવે આપણે આગળ સાદુરૂપ આપીએ તો 6x - 11 × 4 = 44, માઇનસ મિત્રો શું થાય છે તો ઓછા અને ઓછા વત્તા થાય છે। 4 × 2 = 8x = -72 મિત્રો। હવે x ને ભેગા કરીએ તો 6x + 8x એટલે મિત્રો થાય છે 14x અને -44 છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ તો મિત્રો માઇનસ છે એ શું થઈ જશે, પ્લસ થઈ જશે। હવે મિત્રો 72 માંથી 44 કાઢવા છે મિત્રો, તો 72 માંથી 44 જશે તો કેટલા રહેશે મિત્રો? અહીંયા 72 માંથી
44 કાઢવા છે મિત્રો, તો અહીંયા રહે છે 28, પણ 72 આગળ માઇનસનું ચિહ્ન છે એટલે મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે -28 લખીશું આપણે. તો x બરાબર -28 ભાગ્યા 14, તો બરાબર આવે છે 2. તો માટે x ની કિંમત આવે છે -2. હવે આ x ની કિંમત જે -2 આવે છે એને આપણે આદેશમાં મૂકીએ તો આપણને y ની કિંમત મળે છે, જે y બરાબર 11 - 2x upon 3 માં મૂકતા, તો મિત્રો આમાં મૂકીશું આપણે તો y ની કિંમત આપણને મળશે 11 - 2, x ની જગ્યાએ મૂકીશું -2 ભાગ્યા 3. તો મિત્રો 11 -4/3 એટલે કે 15/3 બરાબર 5. તો માટે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર શું મળે છે મિત્રો? તો x ની કિંમત મળી છે આપણને -2 અને y ની કિંમત મળે છે આપણને 5. તો મિત્રો શું મળે છે આપણને? ત્યારબાદ મિત્રો આપણે 39માં એક્ઝામ્પલ જોઈએ કે નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. તો મિત્રો અહીંયા લોપની રીતની વાત કરી છે, તો લોપની રીતે આપણે આનો ઉકેલ કઈ રીતે શોધીશું તે જોઈએ. અહીંયા બે સમીકરણ આપેલા છે. પહેલું સમીકરણ છે 3x - 5y બરાબર 4 અને બીજું સમીકરણ છે 9x - 2y બરાબર 7. તો મિત્રો લોપની રીતમાં તમને ખબર છે કાં તો x કાં તો y ના જે સહગુણકો છે એને આપણે સમાન કરીએ છીએ, ત્યારબાદ કાં તો સરવાળો અથવા તો બાદબાકી ક્યારે કરવામાં આવે છે એ પણ આપણે જોઈ લઈએ. તો એમાં અહીંયા x નો સહગુણક 3 છે અને સમીકરણ 2 માં x નો સહગુણક 9 છે. તો બંનેને સમાન કરવા હોય મિત્રો તો સમીકરણ 1 માં જે x નો સહગુણક છે એને આપણે 3 સાથે ગુણીએ. તો ચલો મિત્રો 3 સાથે ગુણતા શું બને છે એ આપણે જોઈએ. તો સમીકરણ 1 ને 3 વડે ગુણી બંને સમીકરણ ની બાદબાકી કરતા. મિત્રો તમને ખ્યાલ છે અહીંયા જ્યારે બંને સમાન હોય ત્યારે બાદબાકી કરવામાં આવે છે અને બંનેના ચિહ્નો જ્યારે પ્લસ માઇનસ હોય ત્યારે બંનેનો સરવાળો કરવામાં આવે છે, એ તમને ખ્યાલ છે. તો ચલો અહીંયા આપણે 3 વડે ગુણીએ તો 9x - 5 તરી 15y બરાબર 4 તરી 12 થાય છે મિત્રો. નીચે જોઈએ તો એ સમીકરણ આપણે મૂકીએ છીએ. હવે આપણે બંને સમીકરણની બાદબાકી કરીએ છીએ. તો અહીંયા આ પ્લસ છે 9x, તો અહીંયા માઇનસ મૂકીશું, માઇનસ છે તો પ્લસ મૂકીશું, આ પ્લસ છે તો માઇનસ મૂકીશું, જે તમને ખ્યાલ છે. તો 9x માંથી 9x બાદ થાય છે, -15 છે અને આ +2y છે. મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા હવે આપણે આ માઇનસ નિશાન જોવાનું નથી, પણ આપણે બંનેની બાદબાકી કરીએ છીએ એટલે માઇનસ છે એ કેવું બને છે? પ્લસ બને છે. તો આને આપણે પ્લસ સમજવાનું છે. તો 15 માઇનસ છે અને +2 છે એટલે કેટલા આવશે મિત્રો? 15 માંથી 2 જાય તો 13, પણ અહીંયા માઇનસ મોટી સંખ્યા છે એટલે કે -13y, અને 12 માંથી મિત્રો 7 જાય છે તો કેટલા આવશે મિત્રો? તો 5 આવે છે. તો y ની કિંમત કેટલી મળે છે? y બરાબર -5/13 મળે છે. તો y નું વેલ્યુએશન અહીંયા -5/13 મળે છે, જેને હવે આપણે સમીકરણ 1 અથવા 2 માંથી ગમે તે એક સમીકરણમાં મૂકીએ તો જે કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો મિત્રો અહીંયા સમીકરણ 1 માં આપણે આ કિંમત મૂકીશું. તો આ મુકાવશો અહીંયા કિંમત 3x - 5, y ની જગ્યાએ મિત્રો -5/13 મૂકવાના છે બરાબર 4. તો સમીકરણ 1 માં કિંમત મૂકી તો મિત્રો અહીંયા લસા શું બને છે? તો નીચે લસા 13 બને છે. હવે તમને ખ્યાલ છે કે અહીંયા જેમ આ લસા છે 3 એ જે રીતે અહીંયા ગુણેલો હતો એમ અહીંયા 13 કોની સાથે ગુણાશે? જે પદની નીચે છે એમાં એ ઉપરના પદ સિવાયના બાકીના જે પદો છે તમામ સાથે 13 ગુણાશે. તો 13 ને આપણે 3 સાથે ગુણીએ તો મિત્રો શું આવશે? અહીંયા 39x
માઇનસ માઇનસ સીધા મૂકી દઈએ છીએ, પાયો પાયો 25 અને 13 બીજા કોની સાથે ગુણાશે? અહીંયા જમણી બાજુ 13 ચોગું 52 બને છે મિત્રો. તો અહીંયા 39x બરાબર 52 માઇનસ 25. ટૂંકમાં 52 માંથી 25 જાય છે તો કેટલા રહેશે મિત્રો? અહીંયા તો 27 રહે છે. તો 39x બરાબર 27. Therefore x is equal to 27/39. મિત્રો હવે આના છેદ ઉડાડીએ આપણે. તો 27 એટલે તમને ખબર છે 9 તરી 27, 13 તરી 39, 3 3 ઉડી જશે. કેટલા આવે છે મિત્રો? 9/13. તો માટે અહીં x અને y બંનેની કિંમત આપણને મળી જાય છે. તો મિત્રો તો સમીકરણ યુગ્મનો ઉકેલ x y શું મળે મિત્રો આપણને? તો x ની કિંમત મળી આપણને 9/13 અને y ની કિંમત મિત્રો મળી આપણને -5/13. ઓકે મિત્રો, તો અહીંયા આપણે આદેશની રીત અને લૂપની રીત બંને જોઈ. તો લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે. આપ બંને દાખલાઓનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આનો સ્ક્રીનશોટ લઈ લેશું જેથી કરીને આપણને પાછળથી એની ગણતરી કરવી હોય તો થઈ શકે. 40મું એક્ઝામ્પલ જોઈએ આપણે. 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. તો મિત્રો ખાસ ધ્યાન આપશો. અહીંયા 7 વડે વિભાજ્ય એટલે કે 7 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ એટલે મિત્રો 7 નો ઘડિયો આપણે લખીશું. તો સમાંતર શ્રેણી અહીંયા શું બનશે મિત્રો? અહીંયા આપણે સરવાળો શોધવાનો છે એટલે કે SN શોધવાનો છે. તો સમાંતર શ્રેણીનો દાખલો છે મિત્રો. તો અહીંયા સમાંતર શ્રેણી આ મુજબની બનશે. 7 7 દુ 14, 7 તરી 21, 7 ચોકુ 28 ... મિત્રો આ આપણી સમાંતર શ્રેણી બની છે. આમાં આપણને એ ખબર છે D મળશે. તો અહીંયા A is equal to 7 અને D મિત્રો બીજા પદમાંથી આપણે પ્રથમ પદ બાદ કરીશું એટલે કે 14 માંથી 7 જશે તો કેટલા આવશે મિત્રો? 7. તો A અને D બંને આપણને મળે છે. ત્યારબાદ પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે મિત્રો. એટલે કે અહીં n બરાબર કેટલા છે મિત્રો? 40 છે અને આ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે. તો સરવાળા શોધવાનું સૂત્ર મિત્રો તમને ખ્યાલ છે. SN બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. હવે આમાં આપણે આ બધી કિંમતો મૂકીએ. તો 40 ધન પૂર્ણાંકો છે તો S40 બરાબર 40/2. 2a એટલે 2 ગુણ્યા 7 વત્તા 40 ઓછા 1 ગુણ્યા d પર કેટલા છે મિત્રો? તો 7 છે. ચાલો આનું સાદુરૂપ આપીશું આપણે. તો 40/2 એટલે 20, 7 દુ 14 વત્તા 40 માંથી 1 જશે એટલે કે 39 ગુણ્યા 7. મિત્રો 39 ગુણ્યા 7 કેટલા થાય છે? તો ગણી કાઢશો. 273 થાય છે. 9 તરી 9 સિત્તા 63, 6 7 તરી 21 ને 6 27 એટલે કેટલા થશે મિત્રો? 273 થાય છે. 20 બ્રેકેટમાં 273 વત્તા 14, 73 ને 10, 83 ને 4 87 એટલે કેટલા બને છે મિત્રો? 287 બને છે. તો મિત્રો 287 ગુણ્યા 20 આ બંનેનો ગુણાકાર કરવાનો છે મિત્રો. તો બંનેનો ગુણાકાર થાય છે મિત્રો 5740. તો 7 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કેટલો મળે છે મિત્રો? તો 5740 પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 41મું એક્ઝામ્પલ આપણે જોઈએ. AB વર્તુળનો વ્યાસ છે. તો મિત્રો અહીંયા આપણે AB એ વર્તુળનો વ્યાસ દોર્યો છે. વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે એટલે કે વર્તુળનું કેન્દ્ર અહીંયા O સ્વીકાર્યું છે. એના યામ આપણે અહીંયા M 2 - 3 લીધા છે. મિત્રો અહીંયા ખબર છે કે આ વર્તુળનું કેન્દ્ર છે એટલે એ વર્તુળનું કેન્દ્ર છે એ વ્યાસનું મધ્યબિંદુ થાય છે. અને B ની કિંમત અહીંયા આપી છે 1 4 એટલે B ના યામ આપેલા છે 1 4.
તો મિત્રો અહીંયા એના યામ આપણને ખબર નથી, જે આપણે શોધવાના છે, તો આપણે ધારી લઈશું કે એના યામ એક્સ વાય છે. તો ધારો કે એના યામ એ એક્સ વાય છે. બી ના યામ B14 છે અને એમ એ મધ્યબિંદુ થશે, માટે મધ્યબિંદુ ના યામ M2-3 થાય. મિત્રો આપણને ખબર છે કે વ્યાસના બે બિંદુઓ A અને B અને મધ્યબિંદુ આપેલું હોય તો આપણે કઈ રીતે એના યામ મેળવીશું મિત્રો. તો મધ્યબિંદુ M ના યામ મધ્યબિંદુ M2-3 બરાબર સૂત્ર મુજબ x+1/2 y+4/2. એટલે કે એના યામનો પ્રથમ પદ અને બીના યામના પ્રથમ પદનો સરવાળો ભાગ્યા 2, એના y યામ અને બીનો બીજો એટલે કે 4 બંનેનો સરવાળો ભાગ્યા 2, તો આપણને મધ્યબિંદુના યામ મળે છે. તો 2-3 બરાબર x+1/2 અને y+4/2 મિત્રો. હવે આને સાદુરૂપ આપતા x+1/2 = 2. બંને x યામ સરખાવીશું આપણે અને બંને y યામ સરખાવીશું, તથા હવે y ના યામ સરખાવીએ તો -3 y+4/2 = -3. તો આના પરથી આપણને સરળતાથી x અને y ની કિંમતો મળી જશે મિત્રો. તો x+1 બરાબર 2 દુ 4 તથા y+4 બરાબર 3 દુ 6 એટલે કે -6. તો x ની કિંમત મળશે મિત્રો 4 - 1, તો x બરાબર 3 મળે છે, તથા y બરાબર -6. 4 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 4 માઇનસ બનશે એટલે કે -4, એટલે કે y બને છે -10. તો માટે એના યામ મળે છે અહીંયા એના યામ AXY બરાબર 3 - 10 થાય. તો મિત્રો આ રીતે આપણે બિંદુ એના યામ શોધી શકીએ છીએ. તો 40 અને 41માં એક્ઝામ્પલ આપને આવડી ગયો હશે. 42મો પ્રશ્ન જોઈએ. યામ ભૂમિતિનો એક્ઝામ્પલ છે. બિંદુઓ 4-1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. મિત્રો અહીંયા રેખાખંડના 3 સરખા ભાગ કરવાના છે મિત્રો. તો જો 3 ભાગ કરવાના હોય મિત્રો તો એના માટે 2 બિંદુઓ જોઈએ, અને જો 4 ભાગ કરવાના હોય તો મિત્રો 3 બિંદુઓ જોઈએ, અને 2 ભાગ કરવાના હોય તો 1 બિંદુ જોઈએ. અહીંયા 3 સરખા ભાગ કરવાના છે રેખાખંડના, એટલા માટે 2 બિંદુઓ આપણે P અને Q લીધા છે. તો અહીં બિંદુઓ A 4-1 અને B -2-3 ને જોડતા રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ મિત્રો P અને Q લીધા છે આપણે. બિંદુઓ P x1 y1 અને Q x2 y2 છે. તો ત્રિભાગ બિંદુઓ P અને Q, તો એના યામ આપણે x1 y1 અને x2 y2 લીધા છે. મિત્રો હવે આ યામ શોધવા છે. તો યામ શોધવા માટે તો P અને Q બંને છે, તો આપણે પ્રથમ P ના યામ મેળવીશું. તો P ના યામ મેળવવા માટે મિત્રો શું પ્રોસેસ કરવી પડશે? તો P છે આટલો ભાગ AP અને આટલો ભાગ PB. તો મિત્રો અહીંયા જોઈ શકાય છે કે P થી A સુધીનો ભાગ 1 જેટલો છે અને P થી B સુધીનો ભાગ 2 જેટલો છે. એટલે કે અહીંયા 1 સમાન ભાગ છે અને અહીંયા 2 સમાન ભાગ છે.
તો મિત્રો અહીંયા ગુણોત્તર 1:2 બને છે, એટલે કે પી બિંદુ છે એ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તેમ કહી શકાય. તો હવે મિત્રો અહીંયા P ના યામ શોધવા માટે તો P x1 y1 ના યામ બરાબર, તો હવે આને કઈ રીતે લખી શકાશે મિત્રો? તો જે આ ગુણોત્તર છે 1:2, એકને છે મિત્રો આપણે B ના યામ સાથે અને 2 છે એને મિત્રો આપણે A ના યામ સાથે ગુણવાના છે અને ત્યારબાદ છેદની અંદર આ જે બંનેનો ગુણોત્તર છે એમનો સરવાળો મૂકવાનો છે. તો Px1 y1 ના યામ શું બને છે મિત્રો? એકને આપણે B ના x યામ સાથે ગુણીશું તો -2 પ્લસ 2 ને આપણે આના x યામ સાથે એના x યામ સાથે ગુણીશું તો બ્રેકેટમાં 4 અને નીચે બંનેનો સરવાળો એટલે કે 1+2. એ જ રીતે મિત્રો આપણે એકને ફરીથી y સાથે ગુણીશું b ના, તો એકને b ના y યામ સાથે ગુણીશું તો -3 પ્લસ 2 ને આપણે a ના y યામ સાથે ગુણીશું એટલે કે -1 અને ભાગ્યા બંને ગુણોત્તરનો સરવાળો એટલે કે 1+2. તો મિત્રો આપણે હવે આના યામ જોઈ લઈશું આપણે. તો 2 × 2 એટલે કે -2 વત્તા 4 × 2 = 8 ભાગ્યા 3 -3 -2 ભાગ્યા 3. 8 માંથી 2 જાય છે મિત્રો 6 ભાગ્યા 3 અને -3 -2 એટલે કે -5 ભાગ્યા 3. એટલે મિત્રો શું આવે છે? 2 અને -5 ભાગ્યા 3. તો કોના યામ આવે મિત્રો? તો Px1 y1 ના યામ આપણને મળે છે 2 અને -5 ભાગ્યા 3 મળે છે મિત્રો. તો અહીંયા P ના યામ મળી ગયા મિત્રો. હવે અહીંયા જ્યારે P ના યામ મળી જાય છે એટલે કે 2 અને -5 ભાગ્યા 3 આ યામ મળી જાય છે. તો મિત્રો હવે જ્યારે આ બંનેના યામ મળી જાય છે તો Q એ PB નું શું કહેવાશે મિત્રો? મધ્યબિંદુ બને છે. તો મધ્યબિંદુના યામ આપણને ખ્યાલ છે કે બંનેના યામોનો સરવાળો ભાગ્યા 2 કરીશું આપણે. તો અહીં Q એ રેખાખંડ PB નું મધ્યબિંદુ થાય. તો મિત્રો મધ્યબિંદુની રીતે આપણે એના યામ મેળવી શકીએ છીએ. તો મધ્યબિંદુ Q ના યામ x2 y2 બરાબર આ બંનેનો સરવાળો એટલે કે 2 વત્તા -2 ભાગ્યા 2 અને -5 ભાગ્યા 3 વત્તા -3 ભાગ્યા 2. તો આ રીતે શોધી શકાશે. તો મિત્રો અહીંયા 2 - 2 ભાગ્યા 2 લસા મિત્રો 3 છે તો -5 વત્તા 3 × 9 એટલે કે -9. 3 લસા નીચે ગુણાશે એટલે કે 3 × 2 = 6. મિત્રો 2 માંથી 2 જાય છે તો 0 ભાગ્યા 2. હવે -5 અને વત્તા ઓછા એટલે કે ઓછા એટલે -14 ભાગ્યા 6 એટલે કે 0 અને છેદ ઉડાડીએ 7 × 14 અને 3 × 6 એટલે કે -7 ભાગ્યા 3. તો Q ના યામ મળે છે 0 -7/3. તો P ના યામ અને Q ના યામ અહીંયા x2 y2 આ રીતે મળે છે મિત્રો. x2 y2. તો અહીંયા આપણે P ના યામ શોધી શક્યા અને અહીંયા આપણને Q ના યામ પ્રાપ્ત થાય છે મિત્રો. તો 42મો દાખલો પણ તમને આવડી ગયો છે.